નમસ્કાર. અતુલ્ય આઈએસ અને ગુજરાત કરિયર એકેડેમી તમને આવકારે છે. હું તમારી સાથે છું ડૉક્ટર અતુલ સર. ડીવાયએસઓ પ્રિલિમિનરી, રેવન્યુ તલાટી પ્રિલિમિનરી અને સાથે જીપીએસસી મેન્સની તમારી તૈયારીઓ સારી ચાલતી હશે તેવું માનું છું. તર્કબદ્ધ, આયોજનબદ્ધ અને સુસંગત મહેનત સતત કરતા રહેશો. આજના આ વિડીયો સેશનમાં આપણે રેવન્યુ તલાટી પ્રિલિમ, ડીવાયએસઓ પ્રિલિમ અને મેન્સ બંને સાથે જીપીએસસી મેન્સ GS4ને કન્સર્ન કરતા એક ટોપિક એથિક્સની ચર્ચા કરીએ છીએ. ભારતમાં જે પણ પીસીએસ છે અને યુપીએસસી, આ બધા જ આયોગ એથિક્સ પર સતત ભાર મૂકે છે. અલગ અલગ પીસીએસનો હું અભ્યાસ કરું છું. યુપીએસસીમાં બદલાયેલા ટ્રેન્ડનો પણ હું અભ્યાસ કરું છું અને સાથે યુપીએસસી અને જીપીએસસી બંને લગભગ હવે પેરેલલ જાય છે ત્યારે તેનો પણ અભ્યાસ કરું છું. એક સમજણ એવી ડેવલપ થાય છે લગભગ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓમાં કે મેન્સ લગભગ આવશે અને સાથે એથિક્સ એક પ્રશ્નપત્રના સ્વરૂપમાં, એક ટોપિકના સ્વરૂપમાં, એક કન્ટેન્ટના સ્વરૂપમાં તમારી સાથે રહેશે. એથિક્સ ખરેખર શું છે અને એથિક્સ શા માટે ભણાવાય છે, અથવા તમારે એથિક્સનો અભ્યાસ શા માટે કરવો પડે છે? સામાન્ય સંજોગોમાં એથિક્સને અલગ અલગ લોકોએ ડિફાઇન કરી છે. ગ્રીક ફિલોસોફર્સ, વેસ્ટર્ન ફિલોસોફર્સ, ભારતીય ઇન્ડિયન ફિલોસોફી, આ બધા જ ફિલોસોફર્સ, આ બધા જ કન્ટ્રીઝના ફિલોસોફર્સ અલગ અલગ રીતે ફિલોસોફીના આ પોઈન્ટને, એથિક્સને ડિફાઇન કરે છે. ફિલોસોફી અને એથિક્સ વચ્ચે એક તફાવત છે. ફિલોસોફી અને એથિક્સ બંને જુદા છે. એથિક્સ અને ફિલોસોફી વચ્ચેનું એક ચોક્કસ પ્રકારનું ડિસ્ટન્સ છે. આપણે જ્યારે એથિક્સની વાત કરીએ છીએ ત્યારે એથિક્સ શા માટે ભણાવાય છે, તમે શા માટે અભ્યાસમાં લો છો અને શા માટે ઇન્ટરવ્યુમાં એ પૂછાય છે? અપ્રોક્સિમેટલી 2002 થી 2010ની આસપાસ મસૂરી એકેડેમીમાંથી અને જે પણ પીસીએસ બધા ચાલે છે ભારતમાં અલગ અલગ સ્ટેટના, ત્યાંથી એવી એક રજૂઆત આવે છે, એક સર્વે થાય છે અને એક નિષ્કર્ષ ઉપર આવે છે કે સારા બ્યુરોક્રેટ્સ, બુદ્ધિશાળી ઇન્ટેલિજન્ટ બ્યુરોક્રેટ્સ દેશને મળે છે, પણ એથિકલી એ થોડા વીક જાય છે. હવે એથિકલી વીક જાય છે તો તેના પર યુપીએસસી અને ઓલમોસ્ટ બધા જ પીસીએસ એક સર્વે કરે છે, એક્ઝામિન કરે છે અને અપ્રોક્સિમેટલી 2010ની આસપાસ યુપીએસસીનો ટ્રેન્ડ બદલાય છે.
એથિક્સ માટે. અને એથિક્સને એક વિષય તરીકે સામેલ કરવામાં આવ્યો. એથિક્સ તમને શા માટે ભણાવાય છે? જ્યારે એથિક્સની વાત આપણે કરીએ છીએ ત્યારે પહેલો સવાલ હશે કે એ શા માટે તમારા અભ્યાસક્રમમાં છે? ઘણી વખત એવું બનતું હોય છે કે એથિક્સ આપણા જીવનમાં કનેક્ટેડ હોવા છતાંય આપણે એથિક્સનું પાલન નથી કરતા. મસૂરી એકેડેમી માત્ર બુદ્ધિશાળી સિવિલ સર્વન્ટ્સ પ્રોડ્યુસ કરવા નથી માંગતી. મસૂરી એકેડેમી નિષ્ઠાવાન, પ્રામાણિક બ્યુરોક્રેટ્સને પ્રોડ્યુસ કરવા માંગે છે. બુદ્ધિશાળી ઓફિસર્સ મળવા એ સૌભાગ્યની વાત છે, પણ જો બુદ્ધિશાળી ઓફિસર્સ એમના દિલ અને દિમાગથી ક્યાંક એવી વિચારધારા ધરાવતા હોય કે જે કરપ્ટેડ હોય, તેમની બુદ્ધિનો દુરુપયોગ થશે. અને બુદ્ધિનો દુરુપયોગ થશે તો ડેફિનેટલી એ સાચું પડશે કે પાવર કરપ્ટ્સ મેન એન્ડ એબ્સોલ્યુટલી પાવર કરપ્ટ્સ મેન એબ્સોલ્યુટલી. એટલે એથિક્સ ભણાવવાનું, અભ્યાસમાં લાવવાનું, કન્ટેન્ટ અને સિલેબસમાં લાવવાનું શરૂ થયું. હવે એથિક્સ આપણને આપણા પૂર્વજો દ્વારા મળ્યું છે. અત્યંત બુદ્ધિશાળી, અત્યંત શિક્ષિત વ્યક્તિ કદાચ એવું બની શકે નીતિમત્તાના ધોરણે નિમ્ન કક્ષાનો હોઈ શકે, અને ખૂબ જ લિટરેટ પર્સન, જેમ મેં કહ્યું એમ, એ નીતિમત્તાના ધોરણે નિમ્ન કક્ષાનો હોઈ શકે, અને એકદમ ઇલિટરેટ પર્સન નીતિમત્તાના ધોરણે શ્રેષ્ઠ કક્ષાનો હોઈ શકે. તો લિટરસી સાથે એથિક્સને તમે જોડી ના શકો. પણ જો લિટરરી રેટ, આઈ મીન લિટરસી રેટ જો વધારે હોય તો એ સમાજને ઉપયોગી છે, સમાજને મેક્સિમમ ફાયદો કરાવે છે. એક સારા પ્રશાસકમાં એથિક્સ ખૂબ જ મહત્વનું યોગદાન આપશે. તેના વ્યક્તિત્વને પ્રસ્તુત કરવામાં, સાથે તેના વિચારોને, તેના આચારને એક્સપ્રેસ કરવામાં, વ્યક્ત કરવામાં. વેલ, એટલે તમને એથિક્સ અભ્યાસમાં તમારે એનો અભ્યાસ કરવાનો છે. તમે જ્યારે એથિક્સનો અભ્યાસ કરો છો ત્યારે મેં કહ્યું એમ, આપણે નાનપણથી વિષ્ણુ શર્માની વાર્તાઓ વાંચી ગયા છીએ, સંસ્કૃતની, પંચતંત્રની વાંચી ગયા છીએ, હિતોપદેશ વાંચી ગયા છીએ, જે બધામાં ક્યાંય ને ક્યાંય મોરલ મળે છે, કોડ ઓફ કન્ડક્ટ મળે છે. એક કલ્ચરનું એથિક્સ બીજા કલ્ચરના એથિક્સથી જુદું હોઈ શકે ખરું. એટલે એથિક્સ એક જ પ્રકારનું, એક જ સરખું હોઈ શકે એવું બની શકે નહીં. આજથી 500 વર્ષ પહેલાના કેટલાક વિચારો કે 1000 years પહેલાના કેટલાક વિચારો અત્યારે આ સમયે બદલાયેલા છે, અને આવતા 1000 years પછીના વિચારો આજના વિચારોથી જુદા હોઈ શકે. ડેફિનેટલી એથિક્સ
પરિવર્તનશીલ છે, એટલે કે કલ્ચર સાથે, જે તે સંસ્કૃતિ સાથે તે જોડાયેલ છે. ફોર એક્ઝામ્પલ, કોડ ઓફ કન્ડક્ટની વાત આપણે જ્યારે કરીએ ત્યારે યુરોપિયન કન્ટ્રીમાં રાઈટ સાઈડ ડ્રાઇવિંગ છે, આપણે ત્યાં લેફ્ટ સાઈડ ડ્રાઇવિંગ છે. તો ત્યાંનો કોડ ઓફ કન્ડક્ટ કેટલાક નીતિમત્તાના ધોરણો આપણે અજાણતા તોડીએ છીએ, ક્યારેક જાણીબૂજીને તોડીએ છીએ. જાણીબૂજીને ન તોડીએ એટલા માટે એથિક્સ સ્ટડીમાં આવે છે. મને ખબર નથી અને મારું કોઈ આચરણ એથિક્સની વિરુદ્ધનું છે તો એ મારા ઇગ્નોરન્સને કારણે છે. પણ હું જાણું છું અને છતાંય એ એથિક્સ હું બ્રેક કરું છું, હું તોડું છું, તો ડેફિનેટલી એ સમાજ માટે નુકસાનકારક છે, મારા માટે નુકસાનકારક છે. એટલે ઇગ્નોરન્સથી આચાર સંહિતા નીતિશાસ્ત્રનો ભંગ થવો અને જાણતા જ ખબર હોવા છતાંય ભંગ થવો, આ બંનેમાં જમીન આસમાન તફાવત છે. હવે આપણે સીધી સાદી વાત કરીએ તો એથિક્સના ફાયદા કયા, એથિક્સનો અભ્યાસ કરવાના ફાયદા કયા? એક, તમને ક્યાં ક્યાં ઉપયોગી છે એથિક્સ? તો એથિક્સ તમને ઉપયોગી થશે તમારી બધી જ મેઇન્સ એક્ઝામમાં જે પણ આપશો, ચાહે તમે જીપીએસસી ને આપશો, યુપીએસસી ને આપશો, જીપીએસસી, યુપીએસસી, કોઈ બી પબ્લિક સર્વિસ કમિશન તમે જ્યારે એની એક્ઝામ આપશો ત્યારે તમને ઉપયોગી થશે. સાથે તમને ઇન્ટરવ્યુમાં ઉપયોગી થશે. ઇન્ટરવ્યુ સાથે તમને એ તમારી વ્યક્તિગત લાઈફ, પર્સનલ લાઈફ, ફેમિલી લાઈફ અને સોશિયલ લાઈફ, આ ત્રણેયમાં ઉપયોગી થાય છે. એટલે મેન્સમાં તો ઉપયોગી છે જ, યુપીએસસી, જીપીએસસીમાં ઉપયોગી છે, ઓલમોસ્ટ બધી પબ્લિક સર્વિસ કમિશન્સમાં એથિક્સ ઉપયોગી છે. તમને ઇન્ટરવ્યુમાં જાત જાતના સવાલો પૂછાશે, એથિક્સને લગતા સવાલોની સંખ્યા વધારે હોય છે અને એથિક્સ બેઝ કરે છે કેસ સ્ટડી પર. તમે જે થિયરીનું નોલેજ ભણ્યા છો, જે નોલેજ તમને આવ્યું છે, તમે જે એથિક્સ ભણ્યા છો એના કેસ સ્ટડી તમને ઇન્ટરવ્યુમાં આવશે, તમને મેન્સમાં આવશે. જનરલી એથિક્સની આપણી ડેફિનેશન એવી છે કે લગભગ એક સરખી આવે બધાની, કે સમાજ માન્ય, કાયદા માન્ય જે પણ આચાર સંહિતાઓ છે તેનું પાલન કરવું. અજાણતા તૂટે છે આચાર સંહિતા તો એ ઇગ્નોરન્સને કારણે. તો મને ખબર નથી ટ્રાફિક પોઈન્ટની અને હું ટ્રાફિકનો રૂલ તોડું છું જે મને ખબર નથી, તો એ અજાણતા છે. પણ હું જાણું છું અને છતાંય તોડું છું તો એ સજાપાત્ર છે. મસૂરી એકેડેમીને એકદમ ઇન્ટેલિજન્ટ, શાર્પ, માત્ર શાર્પ અને ઇન્ટેલિજન્ટ ઓફિસર્સ જ નથી જોઈતા, તેમને નીતિવાન, પ્રામાણિક અને પારદર્શક ઓફિસર્સ જોઈએ છે. કદાચ ક્યાંક સાપેક્ષ વેરિએશનમાં ઇન્ટેલિજન્સીમાં ક્યાંક થોડાક ઓછા હોય તો ચાલશે, ઇન્ટેલિજન્સ જોઈએ જ, પણ સાથે આ ઓફિસર્સ એથિકલી સ્ટ્રોંગ હોવા જોઈએ.
સાથે તમારી પર્સનલ લાઈફ, ફેમિલી અને સોશિયલ લાઈફ, આ બધામાં એથિક્સની ઉપયોગિતા છે. તમે નાના હતા અને પ્રાઇમરી એજ્યુકેશનમાં હતા ત્યારે કદાચ તમારે મોરલ વેલ્યુ નાનો કોઈ સબ્જેક્ટ આવ્યો હોય, તો મોરલ વેલ્યુ કે એવા સબ્જેક્ટની અંદર તમને કોઈ સવાલો પૂછાયા હોય, તમને અભ્યાસમાં, તમારા અભ્યાસક્રમમાં મોરલ વેલ્યુ જ્યારે ઇન્વોલ્વ થયેલ હશે, ત્યારે આવા નાના નાના સવાલો તમને એમસીક્યુ ફોર્મની અંદર પૂછાયેલા હશે. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ એક સવાલ પૂછાય છે, તમને એના એબીસીડી વિકલ્પો આપવામાં આવે છે, ઓપ્શન્સ આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે રસ્તામાંથી પસાર થાવ છો અને એક અકસ્માત જુઓ છો. તમે વયસ્ક છો, પરિપક્વ છો, મેચ્યોર છો, એડલ્ટ છો, આજુબાજુ કોઈ જ નથી, એક્સિડન્ટ સિવિયર છે. આ પરિસ્થિતિમાં તમે શું કરશો? નંબર 1, તમે જે લોકોનો એક્સિડન્ટ થયો છે, જે વ્હીકલનો એક્સિડન્ટ થયો છે, જે ઇન્જર્ડ લોકો છે અથવા જે ઇન્જર્ડ વ્યક્તિ છે, તેને તાત્કાલિક મદદ કરો છો, હોસ્પિટલ લઈ જવા પ્રયાસ કરો છો. નંબર 2, તમે કશું જ જોયું નથી તેમ માનીને આગળ જતા રહો છો. નંબર 3, સી, તમે બીજા લોકો પસાર થાય છે એને જાણ કરો છો અને તમે નીકળી જાઓ છો, કશું જ કર્યા વિના. અને નંબર 4, જે અકસ્માત થયો છે, કમનસીબે અકસ્માતની સિવિયરિટી વધારે છે, તમે ઊભા રહો છો અને કોઈની મૂલ્યવાન વસ્તુઓ હોય એ લઈ લ્યો છો અને જતા રહ્યો છો. હવે સ્વાભાવિક છે કે બધાનો આન્સર એ આવશે કે તમે મદદ કરો છો, અકસ્માત તેનો થયો છે. ખરેખર તમે આવું કરો છો ખરા? આપણામાંના કેટલા પર્સન્ટેજ એવું કરશે? આપણે એમ વિચારીશું કે ખોટી આ બબલમાં ક્યાં પડવું, આપણને ક્યાં ખબર છે શું થયું છે, કેમ અકસ્માત થયો છે. તો આપણને બધાનો આન્સર એ આવે છે, પણ વાસ્તવમાં આન્સર એ આવે છે, બધા એ લખીને આવે છે, પણ વાસ્તવમાં આન્સર એનું પાલન કેટલાય કર્યું છે આપણે હજુ ફેરવીએ. તમે રસ્તામાં જતા હો ને એક પથ્થર જુઓ છો, બરાબર રસ્તાની વચ્ચે પડ્યો છે, બરાબર રસ્તાની વચ્ચે વ્હીકલ પાસ થતા હોય છે અને તમારાથી એ પથ્થર ઊંચકી શકાય તેવો હોય છે. ઓપ્શન એ, તમે એ પથ્થરને જ્યાં છે ત્યાં જ રહેવા દો છો. ઓપ્શન બી, તમે એ પથ્થરને રસ્તાની સાઈડમાં રાખી દો છો. ઓપ્શન સી, તમે એ પથ્થર ત્યાંથી રસ્તામાંથી પસાર થતા બીજા વ્યક્તિને મારો છો. અને ઓપ્શન ડી, તમે પથ્થર ઘરે લઈ જાઓ છો, ભવિષ્યમાં ડિફેન્સ માટે કામમાં આવે એના માટે. તમારો બધાનો ઉત્તર આવશે પથ્થરને રસ્તાની એક સાઈડમાં મૂકી દઈએ છીએ. પણ ખરેખર આપણામાંથી એવું કેટલા કરે છે? કેટલા લોકોએ એમનું વ્હીકલ અટકાવીને એ પથ્થરને રસ્તાની એક બાજુ મૂક્યો? રસ્તામાંથી પસાર થનાર કેટલાક માણસોએ તેને એક બાજુ પથ્થરને મૂકે છે. આ સમજણ, આ એથિકલ પોઈન્ટ છે.
લિસન ટુ મી. એટલે એથિક્સનું નોલેજ તમારા માટે આવશ્યક એટલા માટે છે કે તમે જ્યારે એક ઓફિસર થાવ છો ત્યારે સમાજ પ્રત્યેની તમારી ફરજ, નિષ્ઠા તમે કયા પ્રકારે બજાવી શકો છો. વેલ, હવે એથિક્સ માટે અલગ અલગ પ્રકારના એપ્રોચીસ હોય છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ વન ગઈકાલે મેં ડિસ્કસ કરી હશે, વેલ્યુ ન્યુટ્રાલિટી. વોટ ઇઝ વેલ્યુ ન્યુટ્રાલિટી? તો વેલ્યુ શબ્દ તમારે વારંવાર આવશે એથિક્સમાં. આપણે ગુજરાતીમાં એને મૂલ્ય કહીએ છીએ. મૂલ્ય કોને કહીએ? જે કિંમતી હોય તે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે ખેતરમાં કામ કરનારા જે કારીગરો હોય એને મૂલી કહેવાય. અને મૂલી શબ્દ આવ્યો મૂલ્ય ઉપરથી. એને જે મહેનતાણું ચૂકવવામાં આવે એવરી ડે, ડેલી વેજીસ, જે ખેતરમાં કામ કરવા આવ્યો હોય એને જે મૂલ્ય ચૂકવવામાં આવે એ વ્યક્તિને મૂલી કહેવાય. જેને મહેનતાણું આપવામાં આવે, જેને કામ કર્યું હોય તે, એ કિંમતી છે. તો વેલ્યુ શબ્દ વારંવાર આવશે, મૂલ્ય. વેલ્યુ ન્યુટ્રાલિટી એટલે શું? લિસન ટુ મી. ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ એક જજમેન્ટ પાસ કર્યું છે અને એવું કહ્યું છે રાઇટ ટુ પર્સનલ ફ્રીડમ માટે કે વ્યક્તિની અંગતતા જ્યાં સુધી સમાજને નુકસાનકારક ન હોય ત્યાં સુધી તેનું પ્રોટેક્શન થવું જોઈએ. રાઇટ ટુ પ્રાઇવસી. હવે તેની અંગતતા જ્યાં સુધી અન્યને હાનિકારક ન હોય, સમાજને હાનિકારક ન હોય ત્યાં સુધી તેને પ્રોટેક્ટ કરવું જોઈએ. જ્યાં સુધી મારું મૂલ્ય અન્યને નુકસાનકારક નથી અથવા અન્યનું મૂલ્ય મને નુકસાનકારક નથી, આમ બંને સાચા છે. કોઈ એક કલ્ચરની અંદર મૂલ્યની પરંપરા જુદી છે, કોઈ અન્ય કલ્ચરમાં મૂલ્યની પરંપરા જુદી છે. હવે આ બંને કલ્ચરમાં મૂલ્યની પરંપરા જુદી છે, બંને સાચા છે એમની રીતે, બંને સાચા છે. કોઈ પણ એક મૂલ્ય ક્યારે પણ 100% પરફેક્ટ નહીં હોઈ શકે. કદાચ બીજાને એ અનુકૂળ ન પણ આવતું હોય અથવા બીજી સંસ્કૃતિમાં માફક ન પણ હોય, બની શકે તેવું. ફોર એક્ઝામ્પલ, વેજીટેરિયન, નોન વેજીટેરિયન. ફોર એક્ઝામ્પલ, કોઈ બીજા આપણે કન્સેપ્ટ એવા લઈએ કે જે એક કલ્ચરમાં યોગ્ય છે, બીજા કલ્ચરમાં એ યોગ્ય નથી. કોઈ રિલિજન, કોઈ એરિયા, કોઈ રિજિયોન, કોઈ નેશન, કોઈ સ્ટેટ. તો વેલ્યુ ન્યુટ્રાલિટી એથિક્સનો એક પાયાનો સિદ્ધાંત છે. તમે તટસ્થ, ન્યુટ્રાલિટી મીન્સ તટસ્થ. તમે તટસ્થ રહો છો. તમે તટસ્થ રહો છો તેનો અર્થ એવો થાય કે તમે બીજાની વેલ્યુને, બીજાની પરંપરાઓને માન સન્માન અને આદર આપો છો જ્યાં સુધી સમાજના વર્ગોને નુકસાનકારક નથી ત્યાં સુધી. જો એ સમાજના વર્ગને નુકસાનકારક હશે તો એ અટકાવવાનું કામ તમારું છે, કારણ કે તમે બ્યુરોક્રેટ છો, તમે ઓફિસર છો. લિસન ટુ મી. તો સમાજના કોઈ વર્ગને અસરકારક, નુકસાનકારક ન હોય
એવી રીતે તમારે ન્યુટ્રાલિટી, તટસ્થીકરણ બતાવવાનું છે. સેકન્ડ, રીઝનિંગ બ્રેઇન. રીઝનિંગ બ્રેઇન શું છે? તો હું વારંવાર તમને કહું છું મારા લગભગ ઓલમોસ્ટ ઓલ સેશનમાં કે બ્રેઇનનું કાર્ય પ્રોબ્લેમ સોલ્વિંગ અને કંટ્રોલિંગનું છે. એ કંટ્રોલ કરે છે, પ્રોબ્લેમ સોલ્વ કરે છે. વેલ, રિઝનિંગથી વિચારવું પડશે. મેં ગઈકાલના વિડીયો સેશનમાં કહ્યું હશે, તમે સમાસનો અભ્યાસ કરતા હો ત્યારે મેથ્સના નિયમો લાગુ નથી પડતા અને મેથ્સમાં તમે સર્કલ તૈયાર કરતા હો, એલ્જિબ્રા તૈયાર કરતા હો, a+b² તૈયાર કરતા હો, a² + 2ab+b², પ્રોફિટ લોસ પર્સન્ટેજ તૈયાર કરતા હો, એવરેજ કરતા હો, મીડિયન મોડ તૈયાર કરતા હો, ત્યારે સમાસ ઉપયોગી નથી. એટલે દરેક વિષય તમારું મન છે એ વિષય લક્ષી બનવું જોઈએ. જે તે સમયે તમે જે અભ્યાસ કરો છો, હિસ્ટ્રીનો સ્ટડી કરો છો, તો હિસ્ટ્રીના સ્ટડીમાં ક્યાંય ફિઝિક્સ નથી આવતું. એટલે રીઝનિંગ બ્રેઇન એ એથિક્સનો એક પાયાનો સિદ્ધાંત બન્યો. પછી બેલેન્સિંગ બ્રેઇન, એટલે મનની અવસ્થા બેલેન્સ હોય, સંતુલિત હોય. ઘડી કામ તેમ એમ નહીં. ઘડીક આ રીતે સંસ્કૃતમાં સુભાષિત એવું એક છે કે અસ્થિર મગજના માણસ ઉપર ક્યારેય વિશ્વાસ ન કરવાનો. એટલે જ કદાચ તમે દરેકે દરેક ક્વોલિફિકેશન જોઈ છે. જ્યારે ભારતના રાષ્ટ્રપતિની ક્વોલિફિકેશન, ભારતના પીએમની ક્વોલિફિકેશન, સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના જજ, આ બધાની ક્વોલિફિકેશનમાં સૌથી પહેલી શરત લખી હશે, ઇન્ડિયન સિટીઝન હોવા ઉપરાંત મેન્ટલી રિટાર્ડેડ ન હોય. એટલે બેલેન્સિંગ બ્રેઇન, બેલેન્સિંગ માઇન્ડ ખૂબ જરૂરી છે. દરેક પરિસ્થિતિમાં સંતુલન જાળવવાનું છે. પરિસ્થિતિ પોઝિટિવ હોય, નેગેટિવ હોય, પરિસ્થિતિ જે પ્રમાણે આવે છે એ સાથે બેલેન્સિંગ બ્રેઇન એની પાસે હોવું જોઈએ. એક પછીનો કન્સેપ્ટ છે કોન્ટિનમ એપ્રોચ. આ કોન્ટિનમ એપ્રોચ સમજતા પહેલા આપણે એક બીજો વર્ડ ભણીએ છીએ અને એ છે ડાયકોટોમી. ડાયકોટોમીનો મિનિંગ શું થાય? તો કોઈ પણ વ્યક્તિ, લિસન ટુ મી, ડાયકોટોમીનો મિનિંગ બરાબર સમજવા પ્રયત્ન કરો. એક આખો વાદ આવે છે ડાયકોટોમિઝમ, આના પરથી. કોઈ પણ વ્યક્તિ ગુડ પણ હોઈ શકે અને બેડ પણ હોઈ શકે. એ ગુડ હોય છે અને બેડ હોય છે. ધ્યાનથી સમજવા પ્રયાસ કરજો. એનામાં ગુડનેસ છે અને બેડનેસ છે. કોઈ 100% ગુડ નથી, 100% બેડ નથી. એ ચેન્જેબલ છે. તેનું પર્સન્ટેજ અલગ અલગ હશે. ફોર એક્ઝામ્પલ, કોઈ એ નામની વ્યક્તિ છે, એની અંદર ગુડનેસ અને બેડનેસ, ગુડનેસનો રેશિયો સપોઝ 48% છે, તો આ 52% આવશે બેડનેસનો. એટલે 48% એ ગુડ છે, 52% બેડ છે. સપોઝ એ 90% ગુડ છે તો 10% બેડ છે. ડાઈ શબ્દ લેટિન છે, બે. 100% કોઈ ગુડ હોય, 100% કોઈ બેડ હોય, પોસિબલ નથી. એક ખરાબમાં ખરાબ માણસ, એની અંદર પણ 1%, 2%, 3% જેવી ગુડનેસ હોય છે. દુનિયાનો સૌથી મોટો ક્રિમિનલ હોય તો એની અંદર પણ 1%, 2%, 3% જેવી ગુડનેસ હોય છે. અને
99% જે માણસ ગુડ હોય એની અંદર 1% બેડનેસ હોય. આ એક બધા ડાયકોટોમી કહેવાય. હવે ડાયકોટોમી પછી વળ્યો કોન્ટિનમ એપ્રોચ. જે તમે જો ફિઝિક્સ ભણ્યા હો તો થર્મોડાયનેમિક્સ અને ફ્લુઇડ મિકેનિઝમ આ બંને આવે. આનું લેવલ જ્યારે વધઘટ થાય છે, આ ગુડ છે, વધારે 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 ગુડ છે, અત્યંત ગુડ છે. આ બેડ છે, વધારે બેડ છે, હજી વધારે ખરાબ માણસ છે, એનાથી પણ ખરાબ છે, એનાથી પણ ખરાબ છે, ખૂબ જ નીચ છે, હજી પણ નીચ છે, નીચતાની હદ આવી ગઈ. આ બધાની વચ્ચે એક પોઈન્ટ એવો આવે છે કે જે એની અંદર આપણે શોધીએ છીએ, જેને કહે છે કોન્ટિનમ એપ્રોચ. તમે ગુજરાતીમાં સાતત્ય કહી શકો. કોન્ટિનમ એપ્રોચને ગુજરાતીમાં સાતત્ય અભિગમ કહી શકો. જે સાતત્ય અભિગમ એ મેં કહ્યું એમ સ્થિરતા બતાવશે. આ જગ્યાએ સ્થિર છે. આ એક લેવલ એવો હશે કે જેની ગુડનેસ અને બેડનેસ આ બંને કનેક્ટ થશે. એ ગુડી છે અને બેડી છે. તો યુપીએસસી જ્યારે એથિક્સ ઇન્વોલ્વ કર્યું ત્યારે મસૂરી એકેડેમીમાંથી જે સર્વેઇંગ થયું કે ભારતને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ તો ખૂબ સારા મળે છે, ઇન્ટેલિજન્ટ મળે છે, ડિસિઝન પાવર સારો છે, પણ એથિકલી ક્યાંક વીક છે. એટલે 2002 થી 2009-10 સુધી આ મુવમેન્ટ ચાલી. બધા જ પબ્લિક સર્વિસ કમિશન્સના ઓફિસર્સનો સ્ટડી થયો અને પછી એથિક્સ ઇન્વોલ્વ કરવામાં આવ્યું. અને ઇન્ટરવ્યુમાં તો ખૂબ જ જતા સવાલો ઇન્ટરવ્યુમાં તમને પૂછાશે. અલગ અલગ પ્રકારના કેસ સ્ટડી તમને ખુદને સેન્ટરમાં રાખીને સવાલો પૂછાશે. એટલે એથિક્સની શરૂઆતનો જે આ ફેઝ છે કે જેમાં વેલ્યુ ન્યુટ્રાલિટી, રીઝનિંગ બ્રેઇન, બેલેન્સિંગ બ્રેઇન અને કોન્ટિનમ એપ્રોચ. કોઈ એક અભિગમ બાંધી રહેવાની જરૂર નથી, કોઈ એક એપ્રોચ બાંધી રહેવાની જરૂર નથી. કાંકરા બધી વસ્તુ છે. એટલે અહીંથી બીજા કેટલાક એથિક્સના અલગ અલગ તત્વો ઉમેરાશે. તમે જેને તટસ્થતા કહો છો, પારદર્શિતા કહો છો, એ બધું આવશે. પણ આ બધા એપ્રોચીસ છે એ માત્ર અને માત્ર કોઈ એક વિષય સાથે કનેક્ટેડ નથી. એટલે અહીંયા યુપીએસસી અને બધા જ પબ્લિક સર્વિસ કમિશન છે અલગ અલગ 4 વિષય જોડ્યા. પેલું સાયકોલોજી, બીજું સોશિયો સાયકોલોજી, થર્ડ વન એવું ફિલોસોફી સમહાવ. લિસન ટુ મી. સાયકોલોજી, સોશિયો સાયકોલોજી, ફિલોસોફી અમુક હદ સુધી, અમુક એક્સટેન્ટ સુધી તમે જોડી શકો છો એથિક્સ સાથે. અને એક વર્ડ આવે છે ફિલોસોફી ઓફ એથિક્સ. એથિક્સની ફિલોસોફી. So these are the concepts and these are the approaches of ethics. As I told you earlier, that UPSC doesn't need only intelligent officers, only intelligent bureaucrats. UPSC needs transparent and ethically strong bureaucrats.
એટલે તમને કેટલાક સવાલો એવા પૂછાય છે. પર્ટિક્યુલરલી એસે તમે જ્યારે લખવા બેસતો ત્યારે એસેમાં આવા કેટલાય સવાલો આવશે. ફોર એક્ઝામ્પલ તમને એક સવાલ ઓરલી આપું, મને યાદ આવતો હોય તો, યસ, કે પ્રાચીન પરંપરાઓ આધુનિક પરંપરાઓની માર્ગદર્શક બનતી નથી. પ્રાચીન પરંપરાઓ આધુનિક પરંપરાઓની માર્ગદર્શક બનતી નથી. હવે પ્રાચીન પરંપરાઓ એ સમજવું પડે ને, અર્વાચીન પરંપરાઓ અત્યારની વર્તમાન પરંપરાઓ, એટલે કે પ્રાચીન પરંપરાઓ ક્યારે પણ અર્વાચીન પરંપરાઓની માર્ગદર્શક ન બને. હવે આ પ્રકારના નિબંધ જ્યારે પૂછાય છે, એસએસ પૂછાય છે, ત્યારે આ પ્રકારના એસએસની અંદર તમારું એથિકલ નોલેજ કેટલું છે. એથિક્સ કોઈ એક ટિપિકલ સબ્જેક્ટ નથી, પણ એ કોડ ઓફ કન્ડક્ટ છે. અને કોડ ઓફ કન્ડક્ટને તમે કઈ રીતે ઇવેલ્યુએટ કરી શકો છો તેના આધારે તમારા માર્ક્સ નક્કી થાય છે. ઇન્ટરવ્યુમાં તો ખાસ અને મેન્સમાં પણ ખાસ. એટલે આ બધા પોઈન્ટ્સ જે પણ તમને હું સમજાવું છું એ તૈયાર કરવા જેવા ખરા. તમને જીપીએસસી મેન્સમાં ખૂબ કામમાં આવશે. યુપીએસસીમાં તો બરાબર જ છે, અને સાથે ડીવાયએસઓ મેન્સ અને તલાટી મેન્સ આ બંને આવે છે. સતત તૈયારી કરતા રહેશો મિત્રો. મેં તમને કહ્યું હશે અને આજે પણ કહું છું કે કોઈ પણ પરીક્ષાની તૈયારી તમે આયોજનબદ્ધ, તર્કબદ્ધ અને સુસંગત રીતે કરો. વિષયાંતર કર્યા વિના મેં જે વર્ડ લખ્યો છે કે રિઝનિંગ બ્રેઇન, તમારા બ્રેઇનને સતર્ક રાખો. પિનિયલ ગ્લેન્ડને બાયોલોજિકલ ક્લોક કહેવામાં આવે છે. તો પિનિયલ ગ્લેન્ડ જ્યારે બાયોલોજિકલ ક્લોક છે ત્યારે એને એ બાયોલોજિકલ ક્લોકને એવી રીતે પ્રિપેર કરો કે તમારી સાથે તમને એલર્ટ કરતી રહે, તમને સતત ગાઈડ કરતી રહે. એન્ડ દેટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ. આઈ થિંક તમને બરાબર સમજાય છે. આજના આ વિડીયો સેશનમાં અહીં સુધી રાખીશું. જન્માષ્ટમીની રજાઓ દરમિયાન પ્રોબેબલી સેશન્સ ચાલતા રહેશે જ્યાં સુધી મારી અવેલેબિલિટી હશે. પણ તમે સતત મહેનત કરતા રહ્યો, વર્ક કરતા રહ્યો અને સતત કાર્યરત રહો. ફરીથી મળીએ છીએ મિત્રો. મહેનત વધારતા રહેશો. તમારી એફિશિયન્સી, કાર્યદક્ષતા, કાર્યક્ષમતા વધારતા રહો. સર્જનાત્મકતા તમારામાં વધારતા રહો. રચનાત્મકતાનો અભિગમ અપનાવો. અને મેં કહ્યું એમ સતત અધ્યયનશીલ બનો. જ્યાં પણ તમને આવશ્યકતા છે ત્યાં હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો. ફરીથી મળીએ છીએ મિત્રો. ધન્યવાદ.